સુરતના ઉધનામાં આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં 19 જાન્યુઆરીએ આગ લાગી હતી। આ આગમાં 4 શ્રમિકો દાઝી ગયા હતા। ત્યારે આ મામલે પોલીસે ફેક્ટરી માલિકની ધરપકડ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને તેમાં 4 શ્રમિકોના કરુણ મોતની ઘટના બાદ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 19 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેક્ટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે। ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ફાયર એનઓસી વગર ગેરકાયદેસર રીતે ચલાવવા બદલ કાર્યવાહી કરાઈ છે। શ્રમિકોના મોતને મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિક મોહમ્મદ હુસૈન રફીકભાઈ મેમણ અને મોહમ્મદ અબ્દુલ કાદિર રફીકભાઈ મેમણની ધરપકડ કરી છે। આ બંને ભાઈઓ ભાઠેના વિસ્તારની અમન સોસાયટીમાં રહે છે અને ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા। હાલ પોલીસે બંનેની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 19 જાન્યુઆરીના 2026ના રોજ ઉધના રોડ નંબર 3 પર આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત આરએમએસ પ્લાન્ટ નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યારે ત્યાં કામ કરતા 5 જેટલા શ્રમિકો દાઝી ગયા હતા। આરએમએસ પ્લાસ્ટ નામના કારખાનામાં એક આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારોનું બર્નિંગ થયેલું હતું, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા। પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે આરએમએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે। કેટલા વર્ષથી આ કારખાનું ધમધમી રહ્યું છે? આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કારખાનું ચાલુ હતું અને આગળની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।